નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડીના શિયાણી ગામ પાસે વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને પિકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર સોમનાથ પિતૃ તર્પણ માટે જતી વખતે અકસ્માતમાં 4 દેરાણી જેઠાણીના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 18 લોકો ઘાયલ થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ચોટીલા નજીક આવેલા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પિકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં લીંબડીના શિયાળી ગામના રેથરિયા કોળી પરિવારના 4 સગ્ગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા। નોંધનીય છે કે આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો।